રાધનપુરમાં બાળ તસ્કરીનું રેકેટ ખુલ્યું છે ત્યારે બોગસ ડોક્ટર બાળકોની સોદાબાજી કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે। 1.20 લાખમાં બાળકોને વેચી મારનાર બનાવમાં બોગસ ડોક્ટરનું ભાજપના નેતાઓ સાથે કનેક્શન ખુલતા રાજકારણ ગરમાયું છે। પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા કાર્યકરો સાથે નેતાઓ જોડાયા હતા અને રાધનપુર નગરપાલિકાની કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું। એમાં જન્મ મરણ નોંધણી અધિકારી પર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયાબેન સોનીએ 1 લાખની રકમ જેટલી ગુલાબી 2000ની નકલી નોટ ફેંકી હતી। સાથે બધા કામ પૈસાથી થતા હોવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા। રાધનપુરના કોરડા ગામથી પકડાયેલા બોગસ ડોક્ટર દ્વારા વેચવામાં આવેલા બાળકના જન્મનું સર્ટિફિકેટ નગરપાલિકામાંથી આપવામાં આવ્યું છે। ત્યારે રાધનપુર કોંગ્રેસ દ્વારા આ જન્મ પ્રમાણપત્ર કાઢવા મુદ્દે નગરપાલિકાના જન્મ મરણ શાખામાં નોટો ઉછાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજે અમે રાધનપુરની અંદર જે ઘટના બની છે માસૂમ બાળકની કે જે બાળકને નગરપાલિકાએ ખોટું જન્મનું સર્ટિફિકેટ આપી દીધું છે એના વિરોધમાં અમે અહીંયા પ્રદર્શન રાખ્યું હતું। અમારું વિરોધ પ્રદર્શન એવું હતું કે આ નગરપાલિકા જે છે ખરેખર જે કરવાના કામો છે કરતી નથી, તો આ બાળક જે છે માસૂમ બાળક એ બાળકનો શું વાંક? તો આ બાળકના કાળા ધંધા કરી રહ્યું છે અત્યારે નગરપાલિકા। તો અમારી માગણી એવી છે કે નગરપાલિકા જે અહીંયા એક જ આપ્યું છે આવું જન્મનું પ્રમાણપત્ર કે હજુ ઘણા બધા આપેલા છે, એની સચોટ તપાસ થવી જોઈએ, જેના માટે SITની રચના પણ થવી જોઈએ, એવી અમારી અહીંયા માંગ છે।